અમદાવાદ શહેરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડના પગલે મહાનગરપાલિકાએ ટ્રાન્સ સ્ટેડિયા આસપાસના રોડ રસ્તા માખણ જેવા કરી દીધા. જો કે અન્ય રોડ રસ્તાની હાલત અત્યંત કફોડી હોવાની સ્થિતિ એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે ગુરુકુળ વિસ્તારના, જ્યાં છેલ્લા 6 મહિનાથી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. કામગીરી પૂર્ણ જ ન થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોનો આરોપ છે કે કામગીરી ક્યાં મુહૂર્તમાં શરૂ કરાઈ કે 6 મહિનાથી પૂર્ણ નથી થઈ રહી. વ્હાઇટ ટોપિંગનું રૂપકડું નામ તો અપાયું, પણ કેવી રીતે બનાવે છે તે લોકોની સમજની બહાર છે. માત્ર વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરીથી જ બધું પૂર્ણ નથી થઈ જતું, પરંતુ રોડને સંતુલિત પણ કરવાનો નથી. રાજ્યના મુખ્યમંત્રી તરફથી દિવાળી સુધીમાં રાજ્યભરના રોડ રસ્તા સમારકામ કરવા સૂચના આપવામાં આવી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સીતારાઓની દેખભાળ કરવા પાછળ લાગેલું છે અને નાગરિકોને ભૂલી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. એબીપી અસ્મિતા હાલ ગુરુકુળ વિસ્તારમાં ઉપસ્થિત છે અને અહીંયા આગળ દ્રશ્યો આપણે બતાવીએ. સ્થાનિકોની ફરિયાદ અનુસાર તો 6 મહિનાથી અહીંયા આગળ વ્હાઇટ ટોપિંગ રોડના કામ ચાલી રહ્યા છે, પણ રોડ બનાવે છે કે કેવી રીતના બનાવે છે તેનું કોઈ આયોજન નક્કર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. આ રોડના દ્રશ્યો અહીંયા આગળ જે ડેબ્રિજ છે તે પણ હટાવવામાં નથી આવ્યો અને જે ભીનો થયેલો મટીરિયલનો ભાગ છે તેને પણ રોડ પર મૂકી દેવામાં આવેલો છે. આખો રોડ તૂટી ગયેલો છે. અહીંયાના સ્થાનિક છે તે આપણી સાથે તેમની સાથે વાત કરશું. કરણભાઈ, તમે કેટલા ટાઈમથી આ રોડ છે તેની આવી હાલત જોઈ રહ્યા છો? ઘણા આઈ થિંક 6 મહિના જેવું તો થયું, કારણ કે રાત્રે તમે પસાર થાવ, હવે અહીંયા લાઇટ પણ એટલી નથી કે માણસનો કોઈને ખબર પડે. કોઈ ટર્ન મારતો હોય, તમે આ જ રોડ જોઈ લ્યો કે કોઈ માણસ ટર્ન મારે અને આ જુઓ. અને આ નવો રોડ બનેલો છે, તમે આ રોડ ઉપરથી તમે ખાલી 2 વ્હીલર લઈને જશો, તમને દેખાઈ આવશે કે કેવા પ્રમાણનો રોડ બનાવ્યો છે. નથી કોઈ લેવલિંગ, હજી સ્ટીલ નવા રોડમાં ખાડા દેખાય છે. અહીંયા જ છે, આ અહીંયા મારી આંગળી દેખાય તમને દેખાઈ આવશે. આગળનો રોડ છે તે પણ તૂટેલી હાલતમાં છે. આગળનો રોડનો મને એટલો આઈડિયા નહીં, કારણ કે એ રોડ ઉપર ઓછું જવાનું થાય છે મારે. પણ આ રોડ તો મારો રેગ્યુલર રસ્તો છે. મોર્નિંગમાં હું સવારે અહીંથી જ જાઉં અને સાંજે પણ ઓલમોસ્ટ અહીંથી જતો હોઉં છું. અહીંયા છેલ્લા ઘણા ટાઈમથી હું જોવામાં આવું છું કે ભાઈ નવા રોડમાં ખાડા પડે છે, તો મતલબ શું છે, એને કદાચ ના બનાવો. અને તમારા વિસ્તારમાં તમને લાગે છે કે આઈફા એવોર્ડ થવો જોઈએ? કેમ કે એ બાજુ જે એવોર્ડ સમારંભ થયો તો ત્યાં આગળના રોડ તો ચકાચક થઈ ગયા છે. કદાચ તમારે અહીંયા પાછા એવા થઈ જશે સાહેબ, 6 મહિનામાં પાછા એવા થઈ જશે. 6 મહિનામાં તૂટી જશે. હા, કારણ કે મને ખબર નથી પડતી કે કોઈ પણ વ્યક્તિને કોન્ટ્રાક્ટ, જેમ કે હું મારું રેગ્યુલર છે, હું જ્યારે ઇસ્કોનથી ઝાયડસથી જતો હોઉં, ઇસ્કોનથી જતો તો પોલીસ ડિપાર્ટમેન્ટ પંચોલ કામ કરે, કોઈ હેલ્મેટ ના પહેર્યો તો આવીને ફોટો પાડી જાય છે. તો ગવર્મેન્ટને આનો ફોટો પાડવાનો ટાઈમ નથી. ટેક્સ પેયરના પૈસા એ બરબાદ જ કરી રહી છે, કારણ કે 6 મહિનામાં રોડ ખોદી નાખ્યા. ગુરુકુળ રોડ ઉપર વ્હાઇટ ટેપિંગ રોડ બનાવ્યો છે, બરાબર. એમને હવે કંઈક કામ થયું, તોડી નાખ્યો, પછી ગમે તેમ કરીને ડામર પાથરી દીધો. લેવલિંગ, એમના જે કોન્ટ્રાક્ટર છે એમને લેવલિંગનો કોઈ આઈડિયા જ નથી કે લેવલ કોને કહેવાય. ગમે તેમ થીગડા મારી દો એટલે કે રોડનું સમારકામ થઈ ગયું. કામગીરી બતાવી દે. કામગીરી ખાલી બતાવવા માટે બતાવે છે, બાકી થીગડા મારી દેવાના. થીગડા મારવામાં અકલ જોઈએ. થીગડા મારો તો એમ લેવલિંગ તો હોવું જોઈએ ને, ગમે તેમ થીગડા મારીને જવા દે છે. જે મને તો લાગે કે ટેક્સ પેયરના પૈસા બરબાદ કરે થીગડા મારીને. સામાન્ય નાગરિક છે અને વાત તેમની 100% સાચી છે કે જે કામગીરી કરવાની છે તે કામગીરી યોગ્ય થઈ રહી છે, પરંતુ આજે થીગડા મારવાની કામગીરી છે તે પણ યોગ્ય રીતે નથી થઈ રહી. આ તરફ પણ આપણે બતાવીશું, ત્યાં આગળ પણ જઈશું અને ત્યાં આગળ પણ બતાવીશું જે રોડની પરિસ્થિતિ છે, રોડની હાલત છે તે જોઈને અનુમાન લગાવી શકાય કે અહીંયા આગળ કોઈ પણ વાહન ચાલક પસાર થાય તો તે કેવી પરિસ્થિતિમાં અહીંયા આગળથી પસાર થતા હશે. અને આ જે વ્યક્તિ સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે જ્યારે દંડ ઉઘરાવવાનો આવે છે તે વખતે તરત ફોટા પડી અને તરત મેમો આવી જતો હોય છે, પણ જે પાયાની સુવિધા છે તે આપવામાં પ્રશાસન ઊણું ઉતરે છે. એટલું નહીં, તેમનું તે પણ કહેવું છે કે મણિનગર ટ્રાન્સ સ્ટેડિયા આજુબાજુમાં જે જગ્યા પર રોડ બનાવવામાં આવ્યો તે પણ એ જ ગુણવત્તાનો હશે કે 6 મહિનાની અંદર આ રોડ પણ તૂટી જશે, કારણ કે માત્ર કામગીરી બતાવવા માટે ટેક્સ પેયરના ટેક્સના નાણાંનો ધુમાડો થઈ રહ્યો છે. અને તેના કારણે અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની કામગીરીથી અમદાવાદ શહેરના નાગરિકો વર્ષાંતરે નારાજ જોવા મળી રહ્યા છે. કેમેરામેન રાજ બાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.